સમાચારોની શરૂઆત કરીએ પેટા ચૂંટણીના જંગથી। વિસાવદર વિધાનસભા બેઠક પેટા ચૂંટણીને લઈ મહત્વના સમાચાર મળી રહ્યા છે। જૂનાગઢ કમલમ કાર્યાલય ખાતે ઉમેદવારો માટે સેન્સ પ્રક્રિયામાં પ્રદેશ ભાજપમાંથી મોહન કુંડારિયા ઉપસ્થિત, અમીબેન પારેખ અને ગૌતમ ગેડિયા પણ સેન્સ પ્રક્રિયામાં હાજર છે। કમલેશ મીરાણી અને જયેશ રાદડિયાને જવાબદારી સોંપવામાં આવી છે। તો ચૂંટણીને ગણતરીના દિવસો બાકી હોવાથી ઉમેદવાર નક્કી કરાશે। જૂનાગઢ જિલ્લાના સ્થાનિક હોદ્દેદારો પણ ઉપસ્થિત રહેશે। અને આ મુદ્દે આપણી સાથે સંવાદદાતા રહીમ જોડાયેલા છે। રહીમ, વિસાવદર પેટા ચૂંટણીનો જંગ આ વખતે ખૂબ જ પ્રતિષ્ઠાભર્યો અને રસપ્રદ રહેશે। દરેક પક્ષો જીતના દાવા કરી રહી છે, એ વચ્ચે આજની સેન્સ। ચોક્કસપણે ધ્રુવિશા, વિસાવદરની જો વાત કરવામાં આવે ઇતિહાસની, તો વિસાવદરના ઇતિહાસમાં અત્યાર સુધી ભાજપે જે રીતના જીત મેળવવાની હોય છે તે મેળવી નથી શકતી। પરંતુ ભૂતકાળની જો વાત કરીએ તો અગાઉ જે કોંગ્રેસના ધારાસભ્ય હતા તેઓના દ્વારા તોડીને લેવામાં આવ્યા, ત્યારબાદ તેઓની કારમી હાર થઈ છે। ભૂપત ભાયાણી ગત ટ્રમની અંદર આપમાંથી ચૂંટણી લડ્યા હતા અને તે પણ રાજીનામું આપીને હવે તેઓ ભાજપમાં પડ્યા છે। ભૂપત ભાયાણી દ્વારા આ સેન્સ પ્રક્રિયાની અંદર પોતાની દાવેદારી નોંધાવી છે, તો સાથે જ વિસાવદરની અંદરથી અન્ય લોકો દ્વારા પણ આ દાવેદારી છે તે નોંધાવવામાં આવી રહી છે અને હાલ સેન્સ પ્રક્રિયા છે તેની શરૂઆત થઈ ચૂકી છે। સેન્સ પ્રક્રિયાની જો વાત કરવામાં આવે તો રાજકોટના પૂર્વ સાંસદ મોહન કુંડારિયા છે, પ્રદેશમાંથી આવ્યા છે, અને સાથે અમીબેન પારેખ છે તેઓ પણ ઉપસ્થિત રહ્યા છે। વિસાવદરની કમાન્ડ જેને સોંપવામાં આવી છે કમલેશ મીરાણી અને ધારાસભ્ય જયેશ રાદડિયા, તેઓની પણ હાજરી છે આ સેન્સ પ્રક્રિયામાં રાખવામાં આવી છે, કારણ કે વિસાવદરનું જે ગણિત છે તે ગણિત હવે આ બંને ઉપર સૌથી મોટી જવાબદારી છે। કારણ કે જે રીતના જૂનાગઢ જિલ્લાની જો વાત કરવામાં આવે તો કમલેશ મીરાણી દ્વારા તાજેતરની અંદર જ જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીની અંદર તેને કમાન્ડ સોંપવામાં આવી હતી અને તેની લાભ છે તે જૂનાગઢ મહાનગરપાલિકામાં પણ મળ્યો હતો અને તેના કારણે કમલેશ મીરાણીને હવે વિધાનસભાની જવાબદારી પણ સોંપવામાં આવી છે। બીજી બાજુ જે રીતના આખી સેન્સ પ્રક્રિયા છે તે સાંજ સુધી ચાલવાની છે અને ત્યારબાદ જે નામો છે તે પાર્લામેન્ટરી બોર્ડની અંદર છે તે મોકલવામાં આવશે। એક બાદ એક લોકો છે તે પોતાની દાવેદારી છે તે પણ નોંધાઈ રહ્યા છે। જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલયે હાલ ભાજપના નેતાઓ છે તેનો જમાવડો પણ જોવા મળી રહ્યો છે, સાથે જૂનાગઢના ધારાસભ્ય છે તેઓની પણ હાજરી છે। એટલે કહી શકાય કે વિસાવદર જે પેટા ચૂંટણી છે તે પ્રતિષ્ઠાનો જંગ છે। આ વખતે વિસાવદરની અંદર ત્રિપાખીઓ નહીં પરંતુ 4 પાખીઓ જંગ યોજાય તેવી શક્યતાઓ છે તે સેવાઈ રહી છે, કારણ કે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા દ્વારા પણ જે પાર્ટીનું જાહેરાત કરવામાં આવી છે તેમના દાવેદારો છે તે પણ ક્યાંક ને ક્યાંક આ ચૂંટણીમાં ઝંપલાવે તેવી વાત છે। બીજી બાજુ આપના ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યા છે 31 તારીખે વાંચતે ગાજતે તેઓ ફોર્મ પણ ભરવાના છે અને તેના માટે કહી શકાય કે આ વખતે વિસાવદરનો જંગ છે તે રસપ્રદ રહેવાનો છે। કડી અને વિસાવદર જે વિધાનસભાની ચૂંટણી તો જાહેર થઈ છે, પરંતુ સૌથી વધારે નજર જો કોઈ વિધાનસભાની પેટા ચૂંટણી ઉપર હોય તો વિસાવદર છે। ધ્રુવિશા, હું ભૂતકાળની ચૂંટણી પણ એક યાદ દેવરાવવાનો પ્રયાસ કરીશ, કારણ કે રાજકોટ જિલ્લાનું જસદણની અંદર જે પેટા ચૂંટણી યોજાઈ હતી તે જ પ્રકારની પેટા ચૂંટણી આ વખતે વિસાવદરની અંદર જોવા મળે તેવી શક્યતાઓ છે। કારણ કે જે રીતના જસદણની અંદર કુંવરજી બાવળિયા જ્યારે ભાજપમાં ભળ્યા ત્યારબાદ ચૂંટણીનો માહોલ છે જાણે વિધાનસભા એક જ વિધાનસભા માટે આખું મંત્રીમંડળ છે તે ઉતારી દેવામાં આવ્યું હતું, અને આ વખતે ક્યાંક વિસાવદર છે તે વિસાવદરની ચૂંટણીની અંદર પણ ક્યાંક ને ક્યાંક ભાજપના વરિષ્ઠ નેતાઓ પણ પ્રચાર માટે આવે તેવી શક્યતાઓ છે। કારણ કે વિસાવદર છે અત્યાર સુધી ભૂતકાળમાં એક વ્યક્તિને ક્યારે પણ તેઓએ પસંદ નથી કરી, વારંવાર અલગ અલગ પાર્ટીમાં આવતા હોય છે, પરંતુ જ્યારે પાર્ટી ચેન્જ કરતા હોય છે ત્યારે લોકો તેને જાકારો આપે છે, ત્યારે ભાજપ માટે પણ કપરા ચરાણ રહેવાના છે કે આ વખતે કોને દાવેદારી કરે છે ને જેના કારણે ભાજપનું પલડું ભારે રહી શકે, અને તેમના પ્રયાસો છે તે અત્યારે થઈ રહ્યા છે અને હાલ સેન્સ પ્રક્રિયા એક બાદ એક લોકો છે તે આપી રહ્યા છે અને તેમના કારણો પણ જાણવામાં છે। કહી શકાય કે ભાજપ હવે કયા ઉમેદવાર ઉપર મત માંડી અને તેમને જાહેર કરે છે તે સૌની કોઈની નજર જોવા મળી રહી છે। ધ્રુવિશા, જી રહીમ, જોડાવા બદલ આભાર આપનો।